તમને મળતા નથી. ગાંધીનગર વારંવાર સમય માંગીએ તો મળતા નથી. જયારે અહીંયા જિલ્લામાં આવતા હોય ત્યારે તો અમે શાંતિથી મળીએ. ખાબડના છોકરાઓના કારણે હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ મનરેગામાં થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પીપરા, ચોટીલાના પીપરાળીમાં 12 આરોપી પ્રતિ દિવસ પકડાયા છે. આખા જિલ્લામાં કૌભાંડ થયું, આખા રાજ્યમાં થયું. દરેક જગ્યાએ બધું ખાબડના છોકરાઓએ વહીવટદારો નિમણૂક કરી છે. અત્યારે અમે એનું રાજીનામું માંગવા જઈએ છીએ તો આપ વચ્ચે આવીને ઉભા રહ્યો છો. અમે વિનંતી કરીએ અમને મુખ્યમંત્રીને મળવા માટે જવા દો. અમારા કોઈ જાતનો કોઈ પોલીસ સાથેનું અમારું ઘર્ષણ જ નથી. તમારે પકડવાના છે. બધું ખાબડના છોકરા વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે થઈ શકે? તમે એમ કહો મુખ્યમંત્રી અમને સમય માંગે. પાંચ જણાને મળાવી, જો 2 જણાને અધિકારીની વાત નથી સાંભળતા. મુખ્યમંત્રીની વાત છે આ લોકશાહી ઢબે આપણે વાત કરી રહ્યા છીએ. આપણી પ્રણાલી છે લોકશાહીની. આપણે મુખ્યમંત્રીની વાત રાજુભાઈ તમે જે 5 જણા કહો એમને આપણે વાત નથી બરાબર છે, પણ આ જે સિસ્ટમ છે ને આ ખોટી વાત છે. 100% આવી જાવ રાજુભાઈ. ચલો તમે અધિકારી વાત કરાવો. કેવલભાઈ હા હવે માઇક તો લાવો. હાલો ના ના કોઈ અમારા વાવતા નથી સરકારવા ગાંધીનગર વારંવાર સમય માંગીએ છીએ તો ત્યાં અમને સમય નથી મળતો. અહીંયા અમારા જિલ્લામાં આવે ત્યારે પોલીસ અમારી આડે આવીને ઊભી રહે છે. અમારે મુખ્યમંત્રીને ક્યારેય મળવું કે મળવું જ નહીં. કોઈ બાબતની રજૂઆત નથી કરવી. આવડો મોટો કાંડ ગુજરાતમાં થયો, આનાથી વિશેષ શું હોય પુરાવા છે? સરકારમાં બેઠેલા મંત્રીના છોકરાઓ કરોડો રૂપિયાનું કૌભાંડ કરે અને મૂંગા બેસી રહીએ, કાંઈ રોડ પર ના આવીએ, સીએમને ન મળીએ તો મતલબ અમે પણ ઈચ્છીએ છીએ ભાઈ અમારે કોઈ રાજકારણ લેવામાં કરવું નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે કમસે કમ રજૂઆત સીએમને કરીએ કે આ મંત્રીનું રાજીનામું તો લેવું જોઈએ. અને ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી. આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે, જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે
બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે, જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે, એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે, જેટલી પણ રકમ પડી છે, એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે. ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે. માત્ર દેવગઢ બારિયા અને આજુબાજુના 1-2 તાલુકાઓમાંથી અત્યારે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે. અમે માનીએ છીએ, જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે. તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું, રોડ રસ્તાના કૌભાંડ થયા, તળાવોના કૌભાંડ થયા. છેલ્લે પીપરાળીમાં 2 દિવસ પહેલા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી. એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે. જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે. પરંતુ તંત્ર દ્વારા આ કૌભાંડને છુપાવવા, ઢાંકવાના પ્રયત્ન થાય છે. બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો. છતાંય હજી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી. ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી, અમને મુખ્યમંત્રી મળતા નથી, તો આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ, અમે વિનંતી પૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ, કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે. ચોક્કસથી તપાસ બિલકુલ ના થઈ શકે. એટલા માટે બચુ ખાબડનું પહેલા રાજીનામું લેવામાં આવે, ત્યારબાદ જે તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે. જી રાજીનામું આપો.